કરીએ તો હાલ આ જીવન રૂડું અને રૂપાળું થઈ જાય. અહીં કોઈના મતે ચાલવાનું નથી, આપણે આપણા મતે સદગુરુના મતે ચાલવાનું. પણ તપાસ કરીને હવે સમજી વિચારીને હેડવાનો સમય આવ્યો છે. હવે કોઈના ચીલે 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 હેડવા જેવું નથી. હવે જુઓ બજારની અંદર માર્કેટની અંદર અનેક ધંધા થઈ ગયા, અનેક ધંધા થઈ ગયા. પહેલા આપણે ખેતરા ઉપર જીવન ગુજારતા હતા અને એના ઉપર ખાતા પીતા હતા. હવે તો બહુ એના ઉપર આશાઓ રાખ્યા જેવી રહી નહીં. આ માવઠો થવા મળે, હલો શું કરવું? ભર ઉનાળે માવઠો થાય, પાકીને કમ્પ્લીટ તૈયાર થયું હોય તારે જ રડવાનો વારો આવે. બગાડે કે ના બગાડે? માર્કેટની અંદર અનેક ધંધા થયા. હવે એક કયો ધંધો કરીએ કે જેનાથી આપણું અને પોતાના પરિવારનું પણ પોષણ વ્યવસ્થિત રીતે થઈ શકે? એ ના થઈ શકે. હા, આપણે જો માર્કેટ કહીએ છીએ ને તો આગળ જે ધંધા મળ્યા છે ને તો આજે હમણાં જઈએ ને 12 મહિને આલે એવું છે પાછું. હવે રોકડું આવી ગયું, નગદ કે ના આવી ગયું? હવે મોટી મોટી કંપનીઓ આવી ગઈ. શકુભાઈ ના આવ્યું? આ એક આપણે મોટી કંપનીમાં બેઠા છીએ. નિરાંત એ મોટી કંપની છે અને ગવર્મેન્ટ છે પાછી. અહીં તમારો ફંડે કપાય. આ નગદ છે, નગદ નક્કર છે, નક્કર. તારાપુર માર્કેટ યાર્ડમાં લઈને જાવ તમારો માલ એટલે પેલા નરિયું મારે આમ કરીને, અને નક્કર માલ જે હશે ને એ દોણો ભાગે નહીં, આખો ને કરે. અને નક્કર ના હોય તો લોટ થઈ જાય, પેલા એના ઉપર ભાવ મૂકે છે. આ લોટ થઈ જશે ને એના ઉપર ભાવ મુકાય છે. પેલા નરિયું મારે ને જો લોટ થઈ જાય તો એટલે એના ભાવ ઓછા, અને આમ નરિયું ઘસે ને તો એવા ને એવા દોણા રે તો એના 50, 500, 100 રૂપિયા ભાવ વધારે આવે. ધોણ રાખજો કોક નરિયું મારે લોટ ના થઈ જતા, તો આપણા ભાવ કપાઈ જશે. એના કપાઈ જાય એટલે કહ્યું છે જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું થોડું જીવનમાં ઉતારતા રહેજો. તમારી પાડોશમાં કોક ઊંઘતો હોય ને તો એને જગાડજો, ઉઠો. અને આજે જો નહીં જગાડો ને તો બીજા અવતારમાં મદારી થવું પડશે. પેલો ઊંઘી રહ્યો તો ને એને જગાડવા હાથું મદારી થવું પડશે. અને તેદા પેલું પૂપુ 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 કરીને પેલા જગાડવો પડશે, તાર પેલો ફેણ મોડશે. અને બીજા અવતારમાં મદારી થવા એના કરતા એના પાડોશમાં ટેલિકોમ ઠપકારીને ઉઠ ઉઠ નહીં ઊંઘી જવા જેવો. હા, અને પેલો કે છે જોડે બેઠો તો તોય મને ના જગાડ્યો. બોલો કે છે શકુભાઈ, જોડે બેઠો તો તોય મને ના જગાડ્યો. અને ના જગાડો ને તો બીજા અવતારમાં તમારે મદારી થવું પડે. હા, એના પછી જગાડ જ કરવાનું. તમે ઉઠો હેડો તાર. તેદાર બીજો અવતારમાં મદારી થવું, તેદાર એને જગાડ કરો. એને કહેતો અતાર સેદો આમ કરી લેવાનું એટલે પેલો જાગી જાય. એ ના જાગે એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. ખરું કે નહીં? સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. હરે ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. હે ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. હે કરશું મીરણ ભવ સાગર તારે. ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. કરશું મીરણ ભવ સાગર તારે. ભાગ્ય બડો જે ઘેર સંત પધારે. હે કરશું મીરણ ભવ સાગર તારે.
हे आया संतन को आदर भाव दीजिए। ये चरणा तो चरणा लिखिए भाग्य जे गिर संत पदार्थ। खीचड़ी ओછી પડી લાગે તમારે બોલવાનું નહીં એવું લખ્યા નક્કી કરી આવે તમને आप गुरुजी मेरे पर उपकारी। ये शरण आवे है तेरे से मुगारी भाग्य भरो जे गिर संत पदार्थ। ये साधु संतन जी गे